છોટાઉદેપુર નગરમાં આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. છોટાઉદેપુર નગરના ગુરુકૃપા સોસાયટી ખાતે આવેલ પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હિંડોળાનું આયોજન કરાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ પ્રસંગે લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રાજ્ય સભાના સંસદ અને પૂર્વ રેલવે રાજ્ય મંત્રી નારણભાઈ રાઠવા, એપીએમસીના ચેરમેન મુકેશભાઈ પટેલ, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા સહિત ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંડોળાનું આયોજન કરાયું હતું. સાથે સાંસદ જશુભાઈ રાઠવા સહિત ભાવિક ભક્તોએ આરતીમાં પણ ભાગ લીધો હતો. અને બધી પ્રકારના ચમડામાંથી પસાર થઈને અહીંયા સુધી પહોંચવાનો જે સંઘર્ષ છે એ ભગવાનને લીધે છે. આજે છોટાઉદેપુર નગરની અંદર પ્રગટ પુરુષોત્તમ મંદિર નવું બનાવવામાં આવેલ છે. એની અંદર આ વર્ષે શ્રાવણના પવિત્ર દિવસોની અંદર શ્રાવણ મહિનો ચાલે છે. હિંડોળાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પ્રગટ પુરુષોત્તમ મુનિ મંડળ અને પ્રગટ પુરુષોત્તમ મંડળ છોટાઉદેપુર તરફથી 1 મહિના સુધી શ્રાવણ માસનો હિંડોળાનો લાભ લેવા માટે, દર્શન લેવા માટે દરેક ગામોના હરિભક્ત ભાઈઓ અને બહેનો આવે છે. ખૂબ સારી વાત છે. આજે આપણી વચ્ચે છોટાઉદેપુરના નવા ચૂંટાયેલા સંસદ સભ્ય ભાઈ શ્રી જશુભાઈ રાઠવા હિંડોળા દર્શન માટે અને આરતીનો લાભ લેવા માટે પ્રગટ પુરુષોત્તમ મંદિર ખાતે અહીંયા પહોંચ્યા હતા. ખાસ વિશેષ
અમદાવાદથી મિરોલીથી ચિમનભાઈ પટેલ અમારા જે મહામુખ હતા, આ મંડળના ટ્રસ્ટી હતા, અમદાવાદ ખાતે રહેતા હતા અને એમના અવસાન થવાથી તેઓને 18 વર્ષ જેટલા થયા. આ જ મંડળમાં રહી અને અનેક હરિભક્તોને અહીંયા ભગત કરવાનું કામ જે ઉપાડેલું હતું, એવા ભગતના માનમાં, એમના સ્મરણમાં એમના ચિરંજીવી પરિવાર જીતુભાઈ પટેલ અને ભાવનાબેન પટેલ અને સપરિવાર આજે હિંડોળાના દર્શન માટે અને આરતી માટે અહીંયા છોટાઉદેપુર પ્રગટ પુરુષોત્તમ મંદિરમાં આવ્યા. અને આજનો જે પ્રસંગ છે એ વિશિષ્ટ પ્રસંગ છે અને તેમના તરફથી તમામ હરિભક્તોને ભોજન પ્રસાદીનો પણ લાભ એમના નામ થકી અને એમના પિતાના સ્મરણનાર્થે એ રાખવામાં આવેલ હતું. એટલે આ પ્રસંગ આજે ખૂબ જ અવિરત મહત્ત્વનો છે અને પ્રગટ પુરુષોત્તમ મંદિરની અંદર 20મી તારીખ સુધી આવા હિંડોળા દર્શન થશે અને શ્રાવણ મહિનાના પવિત્ર ભજનો અને હરિભક્તો આ મંદિરનો લાભ દર્શન લઈને લેશે એવી શુભ ભાવના રાખું છું.